गुड मॉर्निंग एवरीबॉडी। मारा प्यारा विद्यार्थी मित्रों तथा अन्य मित्रों, जो अपने पास्ट में आगे बढ़ीए छे, पास्ट में आगे बढ़ो था, पास्ट में आगे बढ़ो था तो बाकी जो को पहला या वर्ड नहीं ये पण आगर साथे जोड़ायेला होना खपे तब आ बोली में इजी थी। आई वेंट टू मार्केट, आउ मार्केट व्योस। आई एट एप्पल इन माय होम, आउ मुझे घरे सफरजन खाधोस। आई रिटर्न फ्रॉम भुज, आउ भुजथी पाछो आयोस। एवी रीते सादा भूतकाल में आकार, सादा भूतकाल में नकार। आई डिड नॉट गो टू मार्केट, हूँ मार्केट न गयो। ही डिड नॉट इन्फॉर्म टू मी, तेने मने जाण न करी। आई डिड नॉट कॉल टू हिम, मैं तेने पूछ्યું नहीं। हवे आपणे करीए छीए डिड की क्वेश्चन। डिड यू कम हियर, तमे અહીં આવ્યા। डिड यू गो देर, तमे ત્યાં ગયા। डिड यू मीट टू हिम, तमे તેને મળ્યા। એવી રીતે ઇન્ટ્રોગેટિવ। હવે ઇન્ટ્રોગેટિવ પછી આવે છે WHO। આ WH માં એવો છે કે આપણે જે કર્યું છે વર્તમાનમાં એમાં એસ લાગતો હતો, આમાં ભૂતકાળમાં ભૂતકાળનો નિયમ લાગશે। તમારા ઘરે રસોઈ કોણે બનાવી? આજે ઘરે રસોઈ કેર બનાવે? Who cooked food in your home? आ भेगो काल इंग्लिश केर सीख्यो, सीखो એટલે લર્ન, લર્ન નું ભૂતકાળ લર્ન। Who learned to English with you in your class? કાલે કોણે તમને તેના ઘરે બોલાવ્યો? Who called to you in his home last day અથવા yesterday? તમારા સાથે ભુજ કોણ આવ્યો? Who came with you Bhuj? Who came Bhuj with you એમ પણ આવી શકે। Who came with you Bhuj પણ આવી શકે। yesterday, last Monday, last Sunday એવી રીતે who વાળા કરે WH વાળા। હવે who પછી did थी, પછી હકાર, પછી નકાર। આ વસ્તુ તમારા માઇન્ડમાં બેસાડજો જેથી તમારું ભૂતકાળ ક્લિયર થતો આવે। હજી પણ હું કાલે who વાળા ને વોટ વાળા બનાવવા આપીશ કેમ કે હું વાળા વાક્ય તમે બોલજો, તમારા મિત્રોને સામે બેસાડજો અને પૂછવાનું કે તું ઇંગ્લિશ, તને ઇંગ્લિશ કોણે શીખવાડી? Who taught to you English? બરાબર? તને અહીંયા કોણે બોલાવ્યો? Who called to you? એ પોતે સામેવાળો જવાબ આપે કે he called to me, તેણે મને બોલાવ્યો। શિક્ષકે મને ઇંગ્લિશ શીખવાડી। ટીચર taught to me English। આવી રીતે તમે વાક્ય રચના બોલતા જશો, તમારો ઇંગ્લિશ ક્લિયર થતો જશે। એ શીખે જો અહીંયા કે માઇન્ડ में વિરાણું પહોંચો। હું એટલે કે કોણ, બરાબર? વ્યક્તિગત જેને પ્રોનાઉન્સ માટે યુઝ થાય છે, સર્વનામ મીઠું। તો આપણે રોજબરોજના સેન્ટેન્સ બનાવતા જઈએ, બોલતા જઈએ અને સામે વાતચીત કરતા જઈએ તો ઇઝીલી આપણે ઇંગ્લિશ આપણા માઇન્ડમાં બેસતો છે। આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ કરીએ છીએ। હવે સાદા ભૂતકાળમાં વુ વાળા બોલી ગયા। હવે આવે છે વોટ। વોટ એટલે શું? કચ્છી में છે કોરો। વર્તમાન કાળ में बात पूछता હશે તો કોરો કરીએ તો, તું કોરો કરે, તું કોરો વાંચીએ તો, તું કોરો વાંચે। તમે શું કરો છો? વર્તમાન। શું કર્યું, શું લીધું, શું ખાધું, શું પીધું એ સાદો ભૂતકાળ। શું લઈ આવ્યા છો, બરાબર? શું વાંચ્યો છે એ આપણા વર્તમાનમાં બધું આવી ગયું। હવે વોટ પછી એના પાછળ ડીડ નો યુઝ થશે। વોટ ડીડ એ સહાયક ક્રિયાપદ છે। ડીડ નો મિનિંગ આમ તો ડુ નો ભૂતકાળ ડીડ એટલે કરવું થાય, પણ સહાયક ક્રિયાપદમાં કર્તાની આગળ ડીડ આવે। કર્તા એટલે કરનારો, કરેવાળો। આઈ કોરો કયો તા, आई कोरो घेता, आई कोरो खाधा भूतकाल। तो व्हाट डिड यू ईट पाछो मूल रूप बचींदो, भूतकाल रूप नहीं है। प्रश्नार्थ वाक्य बनावीए त्यारे पाछो मूल रूप आवशे, मूल रूप बचींदो। व्हाट डिड यू ईट लास्ट मॉर्निंग? तमे शू सीख्या? व्हाट डिड यू लर्न लास्ट इवनिंग? તમે તમારા માટે ગઈ કાલે મોલ માંથી શું લઈ આવ્યા? What did you bring for you from mall? તમે
તેના પાસેથી શું ખરીદ્યું? વોટ ડીડ યુ બાય ફોર યુ ફ્રોમ ધેટ શોપ? ફ્રોમ યુ ફોર યુ એ ગમે રીતે એડજસ્ટ થશે વાત, પણ ડીડ અહીંયા સહાય ક્રિયાપદ તરીકે આવશે. આવી રીતે WH વાળામાં આપણે વુ કર્યું અને આ વોટ કર્યું. વોટમાં ખાસ યાદ રાખજો, ભૂતકાળમાં પહેલે વોટ, પછી ડીડ, પછી કરતા એટલે કરનારો, પછી ક્રિયાપદ. વોટ ડીડ યોર ફાધર બ્રિંગ ફોર યુ? માય ફાધર brought some apples for me from that. જવાબમાં પાછું ભૂતકાળ. આઈ રાઇટ એ લેટર બોલીએ એમાં આવે છે આઈ રોટ એ લેટર, એટલે જવાબમાં ભૂતકાળ આવશે. તમને અંગ્રેજીમાં શું શીખ્યા? વોટ ડીડ યુ બરાબર લર્ન ઇન ઇંગ્લિશ? હું અંગ્રેજીમાં ગ્રામર શીખ્યો. આઈ લર્ન ઇંગ્લિશ ગ્રામર. એવી રીતે ઘણા બધા વાક્ય પહેલે વોટમાં મૂળ રૂપનો ઉપયોગ થશે અને જવાબમાં ભૂતકાળ ઉપયોગ થશે. આવી રીતે હજી પણ કાલે વોટવાળા કરશે. એ નવા વર્ડ હોય તો તમને બધું માઇન્ડમાં બેસશે છે. WHAT વોટ એટલે શું? કરો. વોટ ડીડ યુ ડુ? અહીં કરો કર્યા. ઓકે બાય, સી યુ.